હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર હાસોટ રોડ ઉપર હનુમાનજી મંદિર સામે નગરપાલિકાની જેસીબી મશીન વડે ચાલતી ડ્રેનેજની કામગીરી દરમિયાન જેસીબીના ચાલકે બેદરકારીપૂર્વક જેસીબી ઊભું રાખતા તેની સાથે બાઇક ભટકાતા 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર હાસોટ રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે જેસીબી મશીન દ્વારા રોડની ડ્રેનેજનું ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને જેસીબીના ચાલક અનિલ રાજભરે જેસીબી મશીન જાહેર માર્ગ ઉપર કોઈ પણ આળસ મૂક્યા વગર ઊભું રાખી બેદરકારીપૂર્વક ખોદકામ કરી રહ્યા હતા। તે દરમિયાન નજીકમાં આવેલ જનક વાટિકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના અરસામાં સામેથી આવતા વાહનની લાઇટથી અંજાઈ જતા જેસીબીના આગળના ખોદકામવાળા દાંતાની પાવડી સાથે ભટકાતા બાદ ત્યાંથી પસાર થતી ઇકો કારના પાછળ ટક્કર વાગી રોડ ઉપર બાઇક લઈ પટકાયો હતો। આ અકસ્માતમાં નિકુંજ પટેલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।